ફાઉન્ડેશનની અનોખી પહેલ. પતંગ હોટલમાં ભારત લોકહિત સેવા સમિતિના બાળકો માટે 14 સપ્ટેમ્બરે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન. અમદાવાદના ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખો સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત ભારત લોકહિત સેવા સમિતિના બાળકો માટે 14 સપ્ટેમ્બરના રોજ બપોરે 4 થી 6 કલાકે અમદાવાદના એલિસ બ્રિજ ખાતે આવેલી પતંગ હોટલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હંમેશા સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાયી કામો કરનાર ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક શ્રી ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખી સામાજિક પહેલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પતંગ હોટલ દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત તેઓ દર અઠવાડિયે એક NGOની મદદથી અંદાજિત એવા 50 બાળકોને પતંગ હોટલમાં લાવી રહ્યા છે, જે ઊંચાઈએથી અમદાવાદનો નજારો સાથોસાથ હોટલની મુલાકાત અને ભોજનના આસ્વાદ પણ માણી શકે. આમ અમદાવાદની આન બાન અને શાન ગણાતી એવી હોટલ પતંગમાં આ અઠવાડિયે ભારત લોકહિત સેવા સમિતિના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરીને તેમના જીવનમાં ઉત્સાહનો ઉમંગ ભર્યો છે. જે અમારો NGO છે ચાલે છે, એ NGOની અંદર અમદાવાદ શહેરના 168 NGO જોડે અમે જોડાયેલા છીએ. એ NGOના બાળકો અહીંયા આવે છે અને એ બાળકોને અમે અમદાવાદનો 600 વર્ષનો ઇતિહાસ બતાવીએ છીએ અને અહીંયા આગળ જ્યુસ પીવડાવીએ છીએ કોન્ફરન્સ રૂમમાં. અને પતંગનું ફાઉન્ડેશન 1983માં થયેલું હતું. એનું ફાઉન્ડેશન કેવી રીતે થયું હતું અને પતંગ એ શું છે એ સમજાવીએ છીએ. બાજુમાં આવેલું મ્યુઝિયમ, જે મ્યુઝિયમમાં જૂનું અમદાવાદ શું હતું, આજનું અમદાવાદ શું છે અને આવતીકાલનું અમદાવાદ શું થવાનું છે એ મ્યુઝિયમ બતાવીએ છીએ. અને પછી એ બાળકોને અમે ત્યાં ઉપર પતંગમાં લઈ જઈ અને ડિનર કરાવીએ છીએ અને એના ધાબા પર લઈ જઈને બાયનોક્યુલરથી જૂનું અમદાવાદ, નવું અમદાવાદ બતાવીએ છીએ. આ પતંગ રેસ્ટોરન્ટ 1983માં થયેલી છે. ત્યારે અમદાવાદ શહેરમાં 4 માળ કે 5 માળથી વધારે પરમિશન મળતી નથી, પરંતુ એ વખતે 26 માળની પરમિશન મળેલી હતી. રિવરફ્રન્ટ થયા પછી આનો નજારો કંઈક બહુ જુદો છે. પતંગ હોટલ કે જે અમદાવાદની આન બાન શાન છે. પતંગ હોટલ એ અમદાવાદનું નામ છે. અમદાવાદની કોઈ પણ તમે સ્કાયલાઇન જુઓ તો એમાં પતંગ હોટલ વગેરે સ્કાયલાઇન પૂરી થતી નથી. આ પતંગ હોટલના ઓનર શ્રી ઉમંગભાઈ ઠક્કરનું એક સપનું હતું કે મારે આ પતંગને, જે હેરિટેજ બિલ્ડિંગ છે અમદાવાદનું, એને મારે પતંગને સર્વસામાન્ય લોકો સુધી, નાનામાં નાના બાળકો સુધી પતંગને કઈ રીતે પહોંચે, એવું એ ઉમંગભાઈનું સપનું હતું. તો ઉમંગભાઈની પુત્રવધુ શ્રી અસ્મિતાબેન ઠક્કરે એક NGOની સ્થાપના કરી, ઉમંગ સે પતંગ તક. ઉમંગભાઈની પતંગ સુધીની સફરનું આખા NGOમાં અમે વર્ણવી છે.